ઓમ શાંતિ મિત્રો, આજે આપણે તલનું કચરિયું બનાવવાનું છે। આ મેં દેશી તલ છે, લાલ તલનું કચરિયું બનાવવાનું છે। તો મેં ગુંદર, ટોપરું અને બદામ, ગોળ, ખજૂર આ બધી સામગ્રી તૈયાર કરી છે। હવે આપણે તલને મિક્સર જારમાં પીસી લેવાના છે। નાનો મિક્સર જાર લેવાનો છે આવો, એમાં હવે આપણે આ તલ પીસી લેવાના છે। જો આ તલ આપણા આવા પીસાઈ ગયા છે। હવે આપણે એમાં 1 ચમચી જેવું પાણી નાખીશું। જો આપણે તલ પીસીને રેડી થઈ ગયા છે। આવી જ રીતે આપણે બધા તલ પીસી લીધા છે। હવે આપણે આમાં બધું ગુંદર છે એ તળીને મિક્સ કરીશું, અને જે ટોપરું છે એમાં આપણે એડ કરવાનું છે। આ મેં ટોપરું એમાં એડ કર્યું, અને હવે આ બદામ લીધી છે, અને ખજૂર અને ગોળને આપણે નાના નાના ટુકડા ખજૂરના કરી લઈશું, પછી એમાં એડ કરીશું। આપણે ગુંદર તળવા માટે તેલ મેં મૂકી દીધું છે। આપણે તેલ રેડી થઈ ગયું છે। હવે એમાં આપણે ગુંદર તળી લઈશું। જો આ ગુંદર તળાઈને આપણો રેડી થઈ ગયો છે। હવે એમાં આપણે એને ઉમેરી દઈશું। આપણે ગુંદર એમાં એડ કર્યો છે। હવે એમાં આપણે ગોળ નાખી દઈશું, મેં છોલીને રાખ્યો છે। હવે આપણે ખજૂરને નાના નાના ટુકડા કરી લઈશું। હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। ચમચેથી આપણે મિક્સ કરવાનું છે। જો આપણે આ હવે ચમચેથી બધું મિક્સ થઈ ગયું। હવે આપણે આને હાથથી આપણે કેમ લોટ બાંધવી એ રીતે આપણે મસળી લેવાનું છે। જો આપણે આ કચરિયું રેડી થઈ ગયું છે। હવે આપણે જો આ રીતે મુઠ્ઠી વળે ત્યાં સુધી આપણે એને મસળી લેવાનું છે। આપણે ભગવાન માટે લઈ લઈએ છીએ। જો આપણે કચરિયું ભગવાનને ધરી દઈશું। ઓમ શાંતિ મિત્રો।